અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ અત્યારે કાર્યવાહી છે તે કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આ મામલે સુરેન્દ્રનગર અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ કાર્યવાહીની શરૂઆત ઈડી દ્વારા કરવામાં આવી છે। અશ્વિની પટેલ દ્વારા પણ આ અંગે રેવન્યુ વિભાગના કળખર અભયારણ્ય વિભાગ, ફોરેસ્ટ અધિકારીઓ અને ગાંધીનગર સુધી પણ રજૂઆતો અનેક વખત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરના 1500 કરોડના એને કૌભાંડમાં સરકારની મોટી કાર્યવાહી। અધિક કલેક્ટર આર.કે. ઓઝાની સુરેન્દ્રનગરથી તાત્કાલિક વડોદરા ખાતે બદલી કરવામાં આવી। કરોડોના ખેલમાં અધિક કલેક્ટર ઓઝાનું નામ ખુલતા વહીવટી તંત્રમાં અત્યારે ખળભળાટ મચ્યો। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સાથેના કનેક્શનને લઈને તપાસ એજન્સીઓએ સતર્ક થઈ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। महत्वपूर्ण समाचारों साथे तो फरी एक वखत सुरेन्द्रनगरना 1500 करोड़ना एने कौभांडमां सरकारनी मोटी कार्यवाही। अधिक कलेक्टर आर.के. ओझानी सुरेन्द्रनगरथी तात्कालिक वडोदरा खाते बदली करवामां आवी। पूर्व कलेक्टर राजेन्द्र पटेलना खास गणाता ओझा पर तंत्रनी गाज पड़ी। करोड़ोना खेलमां अधिक कलेक्टर ओझानुं नाम खुलता वहीवटी तंत्रमां अत्यारे खळभळाट मच्यो। लांचनी रकममां अधिक कलेक्टरनो 25% हिस्सो होवानो ईडीनी तपासमां पर्दाफाश थयो छे। वडोदरा हाजर थया बाद ओझाने सस्पेन्ड कराय तेवी प्रबळ शक्यताओ दर्शाववामां आवी रही छे। पूर्व कलेक्टर राजेन्द्र पटेल साथेना कनेक्शनने लईने तपास एजन्सीओए सतर्क थई छे। हवे आर.के. ओझानी अप्रमाणसर मिलकतोनी पण तपास तेज कराशे। जमीन एने करावता वहीवटमां वचेटियाओ द्वारा चालता खेलनो अंत आवशे। भ्रष्टाचारमां संडोवायेलो कोईपण अधिकारीने बक्षवामां नहीं आवे तेवो स्पष्ट संकेत सरकारे आपी दीधो छे। त्यारे थोड़ा दिवसों पहेला राजेन्द्र पटेल 1500 करोड़ना जमीन अने कौभांडनी अंदर तेमने सस्पेन्ड करवामां आव्या। अर्धी राते सुरेन्द्रनगरमां राजेन्द्र पटेलना घर उपर रेड पड़े छे ने रेड बाद 1500 करोड़ना जमीन अने कौभांडने लईने घणा एवा पुरावाओ पण सरकार अने ईडीने हस्त लागे छे। त्यारबाद चंद्रसिंह मोरी, मयूरसिंह गोहिल सहित जयराजसिंह झाला तमाम लोको जे तेमना पीए हता, मददनीश हता अने साथे साथे नायब मामलतदार चंद्रसिंह मोरी अने राजेन्द्र पटेल सुधी ईडीना तपासनो दौर पहोंचे छे। 1500 करोड़ना जमीन अने कौभांडनो आ मोटो पर्दाफाश पण थाय छे। त्यारे हवे आर.के. ओझा जेओ तात्कालिक एमने सुरेन्द्रनगरना कलेक्टर बनाववामां आव्या हता तेमना पण कनेक्शन राजेन्द्र पटेल सुधी खोल्या छे ने तेमने तात्कालिक वडोदरा खाते बदली करवा देवामां आवी छे। मारी साथे मारा सहयोगी न्यूज़रूम थी फोन लाइन पर कृणाल जोड़ायेला छे। कृणाल, फरी एक वखत राजेन्द्र पटेल साथेना कनेक्शन सुरेन्द्रनगरना कलेक्टर अत्याરના છે એની સાથે તેમના આર.કે. ઓઝા તેઓના ખૂબ ગાઢ કનેક્શન ખુલ્યા છે ને તેમની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે અને એવા પણ સંકેતો આપવામાં આવ્યા છે કે વડોદરા ખાતે બદલી થયા બાદ તેમને સસ્પેન્ડ પણ કરી દેવાશે। બિલકુલ, જે રીતના થોડા દિવસો પહેલા જ્યારે સુરેન્દ્રનગરની અંદર દિલ્હીથી ડાયરેક્ટ આદેશ મળતા ઈડીની અને ટીમો છે તે તમામે સુરેન્દ્રનગરની અંદર ધામા નાખ્યા હતા ને જે વાત સામે આવી હતી કે 1500 કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે તે કલેક્ટર સહિતના જે અંદર ઓફિસમાં કામ કરનાર 4 થી 5 અધિકારીઓ હતા તેઓએ આ કૌભાંડ આચર્યું હતું। તેમાં કલેક્ટર સહિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કે વઢવાણ ખાતે તેમના નિવાસસ્થાને જ્યારે દરોડો પાડ્યો ત્યારે પણ 65 લાખથી વધારેની રોકડ રકમ છે તે જપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો। તેના ઘરેથી પણ અમુક એવા દસ્તાવેજો છે તે મળી આવ્યા હતા કે જે ઘરે ના હોવા જોઈએ ને ઓફિસમાં હોવા જોઈએ। આ જે જમીન કૌભાંડ છે પાછળનું એમાં લગભગ 1500 કરોડ રૂપિયાનું ગાબાચાળી થઈ હોવાની માહિતી ઈડીને મળી હતી અને ત્યારબાદ હવે વાત કરવામાં આવે તો આ કૌભાંડ હજુ પણ પૂરું નથી થયું। આમાં પણ ઈડીની હજી નજર સીધી સુરેન્દ્રનગરના જિલ્લામાં થયેલા ગેરવહીવટો ઉપર હતી અને આ જ મામલે અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ અત્યારે કાર્યવાહી છે તે કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આ મામલે સુરેન્દ્રનગર અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ કાર્યવાહીની શરૂઆત ઈડી દ્વારા કરવામાં આવી છે। ત્યારે અત્યારે જો અધિક કલેક્ટર
RK ઓઝા છે તેમની પણ અત્યારે તાત્કાલિક બદલી કરી અને તેમને વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને આજે કોર્ટમાં તેને હાજર રહેવા માટેનું એક ફરમાન પણ આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેમની સામે પણ હવે આવક કરતા પણ વધુ સંપત્તિ છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે અને અચાનક તેમની બદલી એ વડોદરા મૂકી દેવામાં આવી છે અને સમગ્ર પ્રશાસન વિભાગની અંદર પણ અત્યારે એ ફફડાટ જોવા મળી રહ્યો છે કે જે રીતના રાજેન્દ્ર પટેલ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું એ જ રીતના શું ફરીથી ક્યાંક ને ક્યાંક એ અધિક કલેક્ટર RK ઓઝાના સમીની અંદર પણ શું એ કૌભાંડના તાર જોડાયેલા છે કે કેમ. આ દરોડા બાદ પણ હજી રાજેન્દ્ર પટેલને સામાન્ય વહીવટી વિભાગના હવાલા ઉપર અત્યારે રાખવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી અધિકારી KS યાજ્ઞિકને અત્યારે જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ છે તે પણ સોંપવામાં આવ્યો છે. જો કે KS યાજ્ઞિકે તાત્કાલિક અસરથી કલેક્ટર તરીકેની જવાબદારી તો સંભાળી લીધી છે, પરંતુ વહીવટી કામગીરીમાં જે સતતતા જળવાઈ રહે તે માટે તેઓએ જરૂરી સૂચનાઓ નીચેના અધિકારીઓને આપી દીધી છે અને તમામ અધિકારીઓને સૂચના આપતા જ તેઓએ જણાવ્યું છે કે જે પણ ગેરવહીવટો થયા છે તેને લઈ જ્યાં સુધી ઈડીની તપાસ ચાલે છે ત્યાં સુધી તમામે એ કલેક્ટરને પૂછ્યા વગર કે કલેક્ટરની મંજૂરી વગર કોઈ પણ એવી ફાઇલો છે તેમાં સિક્કા અથવા તો એ ફાઇલો ક્લિયર ના કરવી અને જે જરૂરી દસ્તાવેજો છે તે તમામને ઓફિસની અંદર હાજર કરવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. જો કે આ કૌભાંડ એ છેલ્લા લાંબા સમયથી આ સુરેન્દ્રનગર આનું એપિસેન્ટર બનેલું છે. એ સોનાર પ્લાન્ટની વાત હોય કે પછી જમીન એને કરવાની વાત હોય, તમામ કૌભાંડોની અંદર આના તાર છેક ઉપર સુધી જોડાયેલા હતા. તેના જ કારણે છેક દિલ્હીથી ઈડીને માહિતી મળે છે અને તેના જ કારણે દરોડા પાડતા એક બાદ એક 3 કલેક્ટરો એ શંકાના દાયરામાં હતા અને તમામની સામે તપાસ થઈ તો અંતે 3 સામે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. જોવાનું રહેશે કે રાજેન્દ્ર પટેલ બાદ હવે સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર RK ઓઝા સામે પણ શું જ પ્રકારની કાર્યવાહી થાય છે કે કેમ. કૃણાલ, જ્યારે રાજેન્દ્ર પટેલની ઈડીએ ધરપકડ કરી એમની તપાસ ચાલતી હતી ત્યારે પણ સૂત્રો પાસેથી એવી માહિતી હતી કે ઈડીની તપાસનો રેલો છે હજી ઉચ્ચ અધિકારીઓથી નેતાઓ સુધી જઈ શકે છે. તો હવે આ તેની શરૂઆત થઈ શકી હોય એવું આપણે માની શકીએ, કારણ કે એક બાદ એક કલેક્ટર અને કદાચ હજી આમાં વધુ અધિકારીઓ અને કોઈ મોટા નેતાઓનું નામ પણ ખુલી શકે. બિલકુલ, જે રીતના PMO ઓફિસ ખાતે છે રજૂઆત કરવામાં એટલા માટે જ આવી હોઈ શકે કેમ કે એના જે સ્થાનિક ત્યાંના નેતાઓ હોય છે તે નેતાઓનો પણ આની અંદર ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય ને અહીંયા તેમની ફરિયાદ કોઈ ન સાંભળતું હોય તેના જ કારણે એની ફરિયાદ છે તે સીધી દિલ્હી એટલે કે PMO ઓફિસ ખાતે કરવામાં આવી હતી અને ફરિયાદી અશ્વિની પટેલ દ્વારા પણ આ અંગે રેવન્યુ વિભાગના કળખર અભયારણ્ય વિભાગ, ફોરેસ્ટ અધિકારીઓ અને ગાંધીનગર સુધી પણ રજૂઆતો અનેક વખત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પગલાં ભરવામાં નહોતા આવ્યા અને એના જ કારણે PMO ઓફિસ સુધી જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે 60 કરોડનો પ્લાન બતાવીને 850 કરોડ રૂપિયાથી વધુનો પ્લાન છે તે નાખવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી. એટલે કે આજે બધા કૌભાંડ ચાલી રહ્યા છે તેમાંના માત્ર કોઈ અધિકારીઓ પણ ત્યાંના સ્થાનિક મોટા ગજાના નેતાઓના પણ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરની ગલિયારોની અંદર અત્યારે રાજકીય રીતના ચર્ચાઓ તો શરૂ થઈ ચૂકી છે. જોવાનું રહેશે કે કોઈ રાજનેતાઓની ખુરશી સુધી આનો રેલો પહોંચે છે. આવનાર દિવસોમાં ત્યાં પણ કોઈ મોટા ફેરફાર જોવા મળે છે તો તેની પાછળનું શું ચોક્કસ રાજકારણ હોઈ શકે કે કેમ તેને લઈ પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. પણ જે રીતના ઈડી તપાસ કરી રહી છે, ઈડીની તપાસમાં હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એ અધિક કલેક્ટર KS યાજ્ઞિકને જવાબદારી સોંપવામાં આવી છે, પણ તેની પહેલાના જે અધિકારીઓ ઉપર અત્યારે કાર્યવાહી શરૂ થઈ છે તે કયા નેતાઓના નામ ખોલે છે અથવા તો કયા મોટા ગજાના અધિકારીઓના નામ ખોલે છે તેના ઉપર પણ નજર છે. જી બિલકુલ, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.